તો ગાય છે ને હું તો આપણે ઝાર બાર વાહીને તો ઘેર હેડ્યા છીએ અને ઘેર જઈને અમને આવવું પડશે યાર. તો એ સિવાય ધૂળ ધૂળ થઈ ગયા ઝાર વાહીથી, પણ ઝાર તો આવી પડે ને ગાય. તો ગાય જો ઘેર હેડ્યા છીએ આમ. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવાર સવારમાં અમારા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે નહીં? લાગે છે ને એક નંબર યાર. ખરેખર આપણે વ્લોગ બનાવીએ ને એટલે એક નંબર વાતાવરણ બનાવી છે ને યાર. ખરેખર છે ને આપણો વ્લોગ જોઈને બધી પબ્લિક ખુશ થાય છે ને ખુશ રહેવાની યાર. અને આપણે વ્લોગ તો વહેલા સ્ટાર્ટ કરી દીધી. એક મતલબ ડીજે વાગે છે તો ડીજેની પણ આનંદ આપણે માણીએ. તો જય માતા, જય શ્રી કૃષ્ણ. ચલો શુક્રિયા, ગુડ મોર્નિંગ કહેવાય દી યાર ખરેખર. તો ગાય અશોક તો છે ને વહેલા જોઈએ તમે દાંતણ બીજું હું તમે બતાવીએ. અચ્છા શું કરું છું? દાંતણ કરું છું. તો ગાય અશોક તો વહેલા દાંતણ કા મંડ્યો છે અને ખેમીને ચાલ્યા આવ્યા છે. ત્યારે તો આશી શું કરું છું જો જોઈએ. હમણાં હાલ આવે એટલે એમ બતાવી. પણ આખો જે બ્લોગ દિલ્હી માટે બનાવી છે. ખરેખર સપોર્ટ કરતા રહેજો. મજા છે અને મજા કરવાની, મજા માણવાની. તો ગાય છે ને ખેમીમાં આવે છે. તો ગાય તો ખેમી થેલું ભરી છે કે દઈશ. હા ચાલ થેલું ભરી. હા સારું વાટવા. તો ગુડ મોર્નિંગ તો કહી દે. તો ગાય ખેમીને ગુડ મોર્નિંગ કહી દીધું. હુશાન બે સાર વાટવા જાય છે. અંકી પેલમાં જાય. તો ચાલો ગાય આપણે વ્લોગની શરૂઆત તો કરી દીધી. મજા કરવાની, નાના નામમાં રહેવાનું. તો જય માતાજી. તો ગાય આજ તો છે ને ખેમીને બધો ચાલ્યા જતો હોય. આપણે ઘેર છીએ ને ઘેર આપણે પ્રિયાન બે જ છીએ અમે. અને અશોકા શાળામાં જતો હોય ને તો હું કીધું છે ને કોઈક નવું કરીએ. પણ આજે સારું જતો રહેશે ને આપણે ગયા છીએ. તો ચાલો આપણે પ્રિયા પાન છે. પ્રિયા શું કરે છે આપણે પ્રિયાને જોઈએ. તો ગાય જો આમાં પ્રિયા છે ને લગભગ રમવા માંડી છે. તો આપણે પ્રિયા પાન પહોંચી ગયા છીએ. તો ગાય જો પ્રિયા રમશે. હે પ્રિયા આવ. તો ગાય જો પ્રિયા રમશે. શું કરે છે? તો ગાઈઝ પછી થોડી વાર પછી વળી કોઈક નવું કરશું. અને વ્લોગ યાર લોંગ ટાઈમ આપણે લોગો જ બનાવીએ છીએ. પણ તમને મજા આવતી યાર જોજો અને સપોર્ટ કરજો. તો ખરેખર આપણે રહેલા વ્લોગની શરૂઆત તો કરી દીધી હતી. પણ બધો જતો રહે શકરો લઈને ચાલ્યા એટલે કોઈ મજા ના આવી. ને આપણે યાર નેટવર્ક આવતું નહીં ને એટલા માટે નેટવર્ક ના આવીને એટલે આપણો વિડીયો એકાદો મેળવાનો તો મેળવાનો ના એટલે આપણે મોડું થઈ ગયું. તો ચલો કોઈક નવું કરીએ. તો ગાય યાર આપણે જેટલા ઝાડ બાબા આવી જાય છે. ઝાડ બાબા માટે તો અમારે કાકો ટ્રેક્ટર લઈને ખેડું છે. અને આપણે યાર ઝાડ પૂંખવાઈ છે. પણ આમ થોડી વાર પછી કાકો પૂંખેલતા અને કારણ કે આપણને તો ઝાડ પૂંખતા આવડતી નહીં. તો ચલો ગાય આપણે ઝાડ બહાર વાવી દઈએ. તો ગાય જો આપણે ઝાડ વાવી દીધી છે. આ થઈ જાય હા કાં થઈ જાય છે. તો ગાય આપણે ઝાડ બાબા આવ્યા હતા અને તે કેમ બેઠા છે. ધૂળ થઈ ગયા. આ મંગ મારા કાકો ખેડું છે ને આપણે જો ઝાડ બાર વહી જાય. તો ગાય આમ પાડ્યો બધાને ચલો બધી કાઢીને પછી વિડીયો બનાવીએ યાર. તો ગાય છે ને હું તો આપણે ઝાડ બાર વાહીને તો ઘેર હેડ્યા છીએ અને ઘેર જઈને અમને આવવું પડશે યાર. તો એ સિવાય ધૂળ થઈ ગયા ઝાડ વાહીથી, પણ ઝાડ તો આવી પડે ને ગાય. તો ગાય જો ઘેર હેડ્યા છીએ આમ. તો ગાય આપણે ખેતરમાં આવી ગયા છીએ ને આ હવારાનો બધો જેલો યાર આમ પાછો આવે ને. આપણે યાર ખેડૂત છીએ ને એટલે જો યાર માથું જેવું થયું છે. અને આવું અનાજ પકીને આપણે બજારમાં મોકલે ને યાર ખરેખર જે ગંજ બજારવાળા છે ને યાર ભાવ ના લે ને એટલે આપણા આ શરીર ઉપર જે બાલ છે ને એ હાબુના પૈસા વસૂલ થતા નહીં. તો ગાય જો આ વારામાં જતો રહે તો બધા અમુક ઘેર આવ્યા છે. તો અમુક જો ખેમી રોટલા કરવા બેઠી છે. કેટલા રોટલા કરે? 5 રોટલા કરે. તો ગાય પેલમાં ઉષા બેરી છે. આપણે ઉષા પાણી જઈએ અને આમાં ખેમી રોટલા કરે છે. અને આપણે યાર પાણી મેળવીને ખરેખર આમ છે નહીં લઈએ યાર. નહીં ભાઈ તૈયાર થઈ ગઈ ને ઉષા પાણી જઈએ પહેલાં તો. કારણ કે હવારમાં સારી જતા ને તે આપણે ત્યાં જઈએ. તો ગાય આમાં ગુજરાત બેરી છે. થાકી જઈ શકું છે. આજ તો થાક લાગે છે. હા તો આજ તો થાકી ગયો કારણ કે સારવાર વાટીને. તો ગાય આપણે તો છે ને હું વ્લોગ બનાવીએ છીએ. પણ અમને આવું છે ને ચલો નહીં બહેન પાછું કોઈક નવો વ્લોગ બનાવીએ. તો આગળનો વ્લોગ બનાવી દઉં. તો જય માતા, જય શ્રી કૃષ્ણ. ચડો આગળ કોઈક નવું કરીએ યાર. તો ગાય આપણે તો યાર નહીં ધોઈને તો આવી ગયા છે ને આમ જમવાનું કરવું છે. કારણ કે છે ને હાલ તો ભૂત જેવા હતા ને ભૂત જેવા હતા એ હાજા થઈ ગયા. અને હમણાં સારું માણસ થઈ ગયા ભૂત મળી.
તો ગાય આમ જમવા બેહું છે તો જમવામાં દાળ અને બાજરીના રોટલા છે. તો ગાય આપણે જમી લઈએ. જો આપણી દાળ બાજરીના રોટલા, કારણ કે દાળ ઉપર મેં વાટકા પર મેં નાખી અમે એટલે યાર દાળ વળી ગઈ, બીજું કોઈ નહીં. તો ખરેખર આપણો બ્લોગ મજા આવે ને તો મજા કરવાની નહીં યાર, ડેલી માટે જોવાના અને મજા જ થશે. કારણ કે આપણે યાર મજાનું જ બધું બનાવીએ. આપણો કોઈ કાપતી નહીં, કોઈની કસ્તુરી નહીં, આપણો પોતાનો જ બ્લોગ. તો જય માતાજી. ચલો જમી લઈએ. તો ગાય અમે તો જમવા બેસીએ છીએ ને એક કોરી પ્રિયા ઉઠી જતી મમ્મી ઊંઘાડે છે ને આપણે જમવા બેસીએ એટલે કે આપણે જમી લઈએ પછી પ્રિયા પાસે બહાર સુઈ જઈએ. એટલે પ્રિયા ઊંઘાડે એટલે પછી આપણે પછી આપણું વ્લોગ યાર આગળ કોક બનાવીએ. તો ચલો ગાય જમી લઈએ, જમી પછી કોક નવું કરીએ યાર. જય માતાજી. તો ગાય છે ને આપણે તો ખાઈ લીધું પણ અમે ખેમીને ખાવા બેઠો છે. તો જોવા ગાય છે કેવા બેઠો જો 2 જણો એક વાટકામાં 2 જણો ખોય ને ખેમી પતિ ગયું. હા તો ગાય ખેમીને તો 2 જણો છે ને એક વાટકામાં ખોય છે, અશોકને 2. તો ગાય ખાઈ ને એટલે પછી આપણે વિડીયોનો અંત કરવો છે તે આપણે પછી વિડીયો બનાવીએ. તો જય માતાજી. તો ગાય આપણે તો જમવાનું જમી લીધું, ખેમી હોય જમી લીધું ને અમે યાર છે ને ખરેખર આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કીજીએ પણ આપણે એક વાર આપણે બધાને ગુડ નાઇટ કહેવાય દઈએ. તો અચ્છા ગુડ નાઇટ. ખેમી ગુડ નાઇટ. જય માતાજી. તો ગાય આપણો બધો જાણી છે, કારણ કે મચ્છર કહેલું છે ને એટલા માટે જાળી બધી કાઢી છે. એટલા બધો જાણી છે ને આપણે બધા ગુડ નાઇટ કહેવાય દીધું. કારણ અમે કાલ મળીશું નવા બ્લોગમાં. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આવા નવા બ્લોગ જો, આ મજાક કરો, આનંદ કરો અને ખરેખર આપણા વિડીયોને વધારે લોકો સાથે શેર કરો. તો કાલ મળીશું નવા બ્લોગમાં. તો જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય માતા.